બસ બધા બહુ ખાસા ટાઈમથી આ ટ્રાય કરતા હતા અમે અમારો પરિવાર અને આ અવસર મળ્યો છે એ બદલ બહુ આપણને હમણાં બધાને ખુદ પરિવારને બધાને આનંદ છે અને સરસ રીતે ભગવાનના આપણે અહીંયા એમનો બિરાજે ને આપણે એમની સેવા કરીએ એવી બીજી ભાવના છે. લગભગ 7 વર્ષ જેવુંથી અને પહેલાં અમે અહીંયા જ રહેતા હતા, અહીંયા સરસપુર જ રહેતા હતા, અશોકવાડી સોસાયટી. એટલે ત્યારથી અહીંથી સ્કૂલે બી અહીંથી ચાલતા જતા હતા અમે. ત્યારથી વર્ષોથી એવી ઈચ્છા એમ કે કોઈક વાર આવું થાય. અમે 3 ભાઈઓ છીએ, અમારો પરિવાર છે, મધર છે મારા, અને અત્યારે રહીએ છીએ મેમનગર ગુરુકુલ સાકુંડર. મારો વ્યવસાય કન્સ્ટ્રક્શનનો અને બીજું જમીનોનું એનું કામ છે, રિયલ એસ્ટેટ. બસ એ તો આ વખતે જોજો સારામાં સારું આપણે કરવાના છે અને એ બધું થોડું હજી આ પ્રશ્નને આપણે બધું શોપિંગ કારણ કે આપણે તો આમાં નવા છીએ. બાકી જેમ રીતે થશે એ રીતે સરસ રીતે કરવાનું. બધા આનંદમાં છે. હું પોતે બહાર જ હતો અને ત્યાં હું દ્વારકા હતો ને ફોન આવ્યો કે ભાઈ તમારો ડ્રોમાં નંબર લાગ્યો છે ને એકચ્યુઅલી મારું ફેમિલી બધું અત્યારે સેલવાસા છે, એ લોકો આવી જશે કાલે. એટલે પછી બધા પણ એમણે કીધું ભાઈ અત્યારે અહીંયા આવવાનું છે એટલે પછી આવી ગયા. એ વખતથી બી હતું ને પછીથી અહીંયાથી અત્યારે જ્યારે પણ સરસપુર તો રેગ્યુલર આવવાનું મારે થાય ને થાય છે. અહીંયા મારો ગ્રુપ હજી અત્યારે અમારા સોસાયટીના બધા મેમ્બર, મારો બ્રધર છે, કાકાનો દીકરો હિતેશ, બધા અહીંયા જ, બધા અહીંના જ છોકરા છે બધા. એટલે રેગ્યુલર અહીંયા અમારે આવવાનું થાય. મેં વર્ષોથી ઈચ્છા હતી કે એકવાર આવું વામેરું આપણાથી કંઈક થતું હોય તો કરીએ. લાગતું નહોતું પણ થઈ ગયું એટલે ભગવાનના આશીર્વાદ, દ્વારકાધીશના આશીર્વાદ. હું 5-7 વર્ષથી તો ટ્રાય કરતો પણ નહોતું થયું, પણ આજે થઈ ગયું એટલે આનંદ.